રાજ્યમંત્રીશ્રીએ વાકિયા ચાંદગઢ માર્ગ ગિરિયામાં સુવિધાપથ અને ચક્કરગઢમાં તૈયાર થનાર પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું. અમરેલી વડિયા કુકવાવ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અને કાયદો અને ન્યાય તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અમરેલી તાલુકામાં અંદાજિત રૂપિયા 10.84 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ વિકાસ કાર્યોમાં વાંકિયા ચાંદગઢ વચ્ચે 19 કિલોમીટરના માર્ગનું રૂપિયા 8.50 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ થશે. ગિરિયામાં અંદાજિત રૂપિયા 1.88 કરોડના ખર્ચે 1200 મીટરનો સુવિધાપથ તૈયાર થશે, જ્યારે ચક્કરગઢના અંદાજિત રૂપિયા 46 લાખના ખર્ચે પશુ દવાખાનું તૈયાર થશે. આ પ્રસંગે ગિરિયા મુકામે સંબોધન કરતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદાર હાથે અમરેલીને વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ વિસ્તારમાં સુવિધાપથની સુવિધા ફક્ત ગિરિયા જ નહીં, અમરેલી વડિયા કુકવાવના 30 ગામોમાં સુવિધાપથ મંજૂર થયા છે. આ સરકારમાં જે ખાતમુહૂર્ત થાય છે તેના લોકાર્પણ કરવાનો વિકાસનો અનોખો ચીલો ચાતરવામાં આવ્યો છે. આ પ્રસંગે તમામ કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તેવી તાકીદ રાજ્યમંત્રીશ્રીએ કોન્ટ્રાક્ટર અને સંલગ્નના વિભાગના અધિકારીઓને કરી હતી. આ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, પીઠવાજાર ચક્કરગઢ ગિરિયાના સરપંચ, માર્ગ મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત પશુપાલન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.